તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો થોડા સમય પહેલા યુટ્યુબ ચેનલમાં શણગાર સ્ટોરીનો ભાગ 3 આવ્યો હતો. કદાચ તમને યાદ હશે, અને શણગાર સ્ટોરી ભાગ 4 આવતા ઘણો સમય વીતી ગયો, પણ આજે એ ઇંતજાર ખતમ થયો. અને ચાલો આગળ જોઈએ શણગાર સ્ટોરી ભાગ 4 કે આગળ મર્મગીતા સાથે શું થાય છે. સાર્થક ડાઇનિંગ રૂમમાં આવતા જ મર્મગીતા પાસે આવીને બેસી ગયો. તેણે મમ્મી, પપ્પા અને ભાભીને ગુડ મોર્નિંગ વિશ કર્યું. મર્મગીતાને તો કોઈ એવી આશા હતી જ નહીં કે સાર્થક તેને પણ આવી વિશ કરે, પણ સાર્થકે તો બધા સામે જ મર્મગીતાના ખંભા પર હાથ મૂકી તેની સામે એક હળવી સ્માઇલ કરતા ગુડ મોર્નિંગ વિશ કર્યું. જ્યારે કંઈ છે જ નહીં તો આ નાટક કેમ? મર્મગીતાને સાર્થકનો સ્પર્શ બિલકુલ પસંદ ન આવ્યો. તેને પોતાના હાથથી સાર્થકના ખંભા પર રહેલા હાથને હટાવી દીધો. સાર્થકને થોડું અજીબ લાગ્યું. જો કે તેને જે જોઈએ તે તો મળી જ ગયું હતું, પણ અહીં તો બધા સામે તેની બેઇજ્જતી થઈને. એમ તો કોઈની નજર એમાં બંને પર ના હતી, એટલે તેને બીજું કોઈ રિએક્શન ના કર્યું. તે બીજા બધાની વાતો સાથે જ જોડાઈ ગયો. મર્મગીતાના પપ્પાનો ફોન આવ્યો. જો આજે મેળ આવે તો આજે જ પગ ફેરાની રસમ માટે મર્મગીતા અને સાર્થક બંને ઘર આવી જાય. સાર્થકના પપ્પાએ કહ્યું, આજે તો મારે ઓફિસ પર બહુ કામ છે. સાર્થક તરત જ બોલ્યો. તેનું મન ત્યાં જવાનું લાગી નહોતું રહ્યું. કામ કરવા માટે બાકીના બહુ બધા દિવસો છે. આજે જે રસમ થતી હોય તે આજે જ કરવી પડે. મેં તેમને કહી દીધું, બપોર પછી બંને આવી જશે. પપ્પાએ એકદમ જ કડક અવાજમાં કહી દીધું. અહીં ઘરમાં તેનું જ ચાલતું હોય એવું લાગ્યું. પપ્પાના કહ્યા પછી સાર્થક તેની વાત પર કંઈ ના કહી શક્યો. જમવાનું પૂરું થતા પપ્પા જમી ઊભા થઈ બહાર સોફા પર બેસવા જતા રહ્યા, અને ભાભી ટેબલ પરથી ખાવાનું બધું સમેટવા લાગ્યા. પપ્પાની સાથે મમ્મી પણ આગળ પાછળ જતા રહ્યા. ખાવાનું સમેટતા ભાભીની તેની સાથે વાત શરૂ જ હતી. પપ્પા સામે કઈ ન બોલવી શકે. પપ્પા કહી દે પછી બસ તે ફાઇનલ. ભાભીની વાત પરથી તો એવું લાગતું હતું કે તેને પપ્પાની વાત ન ગમી. સાર્થક પણ થોડી વાર માટે ત્યાં બેઠો અને પછી રૂમમાં જતો રહ્યો. મર્મગીતા ભાભીની મદદ કરવા ઊભી થઈ, પણ આજ પહેલો દિવસ હતો એટલે ભાભીએ તેને કામ કરવા માટે ન કહ્યું. હવે એકલા તો તે શું કરે? એક તો આમ પણ સાર્થકના વાતથી ઉદાસ હતી, અને એમાં પણ તે અહીં મહેમાન બની રહેવાનું થયું તો વધુ ઉદાસ બની જવાય. થોડી વાર સાર્થક સાથે બેસ, પછી મહેમાન આવે, નીચે આવવાનું પડશે. તેને ઉદાસ થતા જોઈ ભાભી કહ્યું. ભાભીની વાત માનીને રૂમમાં જતો ગઈ, પણ જતા જ સાર્થક સાથે વાત કરવાનું તેનું મન બિલકુલ ના હતું. સાર્થક બેડ પર બેસી તેના મોબાઈલમાં કંઈ જોઈ રહ્યો હતો. તે રૂમમાં આવતા બેડની બીજી બાજુ પોતાનો મોબાઈલ લઈને બેસી ગઈ. નારાજ છે મારાથી તું? પોતાની નજર મોબાઈલમાં જ રાખતા સાર્થકે પૂછ્યું. સાર્થકની વાતનો શું જવાબ આપવો તેને કંઈ ન સમજાણું. નારાજગીની વાત તો બહુ દૂરની રહી ગઈ. તેને જ તેની સાથે કર્યું તે પછી તો તેની સાથે વાત કરવા પણ માંગતી ના હતી. તે વિચારી કઈ જવાબ આપે તે પહેલા સાર્થક ઊભો થઈ તેની પાસે આવી બેસી ગયો.
મર્મગીતાનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યો, આઈ એમ સોરી. કાલે રાતે કામમાં હતો એટલે મોડું થઈ ગયું હતું. આજે હવે તને છોડીશ નહીં જાઉં. સાર્થકના ખાલી આટલા જ શબ્દો તેની આંખના આંસુ બની રહ્યા ગયા હતા. તે ખરેખર સાર્થકને સમજી નહોતી શકતી. કોઈ કોઈ સાથે આવું પણ કરી શકે તે માની નહોતી શકતી. જ્યારે કઈ નથી ત્યારે આ દેખાડો કેમ? શું ખરેખર તે તેનાથી સોરી છે? તો તેનાથી વાત છુપાવવા રાખવાનો મતલબ શું છે? કેમ તે આવું કરી રહ્યો છે? કઈ જ સમજાતું ના હતું. તું રડે છે મર્મગીતા? ના કપાળ પર હાથ મૂકતા સાર્થકે કહ્યું, ફરી ફીવર તો નથી આવ્યો ને તને? શરીર એકદમ જ ઠંડુ લાગી રહ્યું હતું. ફીવર તો નથી લાગતો. મમ્મી પપ્પાની યાદ આવે છે? આપણે જવાનું જ છે, તું તેને મળી લેજે. એક સાથે તે કેટલી બધી વાતો કરી ગયો. જે છોકરો સવારે તેની સામે નજર પણ નહોતો મેળવવા માંગતો, તે અચાનક તેની તબિયત, તેનો વિચાર કરી રહ્યો હતો. સાર્થકની અંદર શું ચાલી રહ્યું છે તે સમજવું વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. તેને પોતાના આંસુ જાતે જ સાફ કર્યા અને સાર્થક સામે ખોટી સ્માઇલ કરી. તેને સાર્થકને પૂછવાનું મન થઈ આવ્યું કે તે કોઈ બીજા સાથે પ્રેમ સંબંધથી જોડાયેલો છે, તો આ લગ્ન કરવાનું કારણ શું હતું? પણ તે એવું કંઈ જ ના પૂછી શકી. તને લાગતું હશે ને અમારા ઘરે કેવું બધું. સાર્થક પોતાના ઘરની વાત કરવા મર્મગીતાને તેના ઘરના નિયમો જણાવતો જઈ રહ્યો હતો. મર્મગીતા કંઈ ન બોલતા બસ તેને જ સાંભળી રહી. ઘરના નિયમો તો તેના માટે કંઈ અઘરા ના હતા, પણ આમ ખોટું નાટક કરી સાર્થક સાથે રહેવું તેને અઘરું લાગી રહ્યું હતું. પહેલી જ રાત્રે જો તેને આ વાતની જાણ ના થઈ હોત તો કદાચ વાત આજે કંઈક હોત. પણ હવે તેના માટે સાર્થકને પોતાનો પતિ તરીકે સ્વીકાર કરવો બહુ મુશ્કેલ બની રહ્યો હતો. મનની વાત મનમાં જ દબાવી મૂકતા તે કોશિશ તો કરી રહી હતી કે તે પણ સાર્થકની જેમ ખોટું નાટક કરે. પણ તે કોઈ એક્ટર ન હતી કે બરાબર નાટક કરી શકે. તેની અને સાર્થકની વધુ વાત થાય તે પહેલા જ ભાભી મર્મગીતાને બોલાવવા માટે આવી ગયા. નીચે મહેમાન બધા આવી ગયા હતા. સાડીના પલ્લોથી ઘૂંઘટ કાઢતા ભાભી તેને બહાર લઈ ગયા. ઘૂંઘટ વચ્ચે તેના ચહેરા પરની સુંદરતા કંઈક ખોવાઈ રહી હતી. જોકે અહીં તો પહેલી જ રાત્રે તેની સુંદરતા વિખાઈ ગઈ હતી. તે બહાર આવી સોફા પર બેઠી. બધી સ્ત્રીઓ તેનો ઘૂંઘટ ઉઠાવવા તેને એક નજર જોઈ પોતાની રીતે તારીફ કરી ગિફ્ટ આપી બેસી હતી. એમાંથી કોઈએ ના સમજી શક્યું કે આ સુંદરતા પાછળ છુપાયેલો એક ચહેરો રડી રડી કેટલો કાળો પડી ગયો છે. શું બધું સ્ત્રીની જિંદગી આવી જ હોય? કદાચ તેને પતિનો પ્રેમ તો મળતો હશે, પણ અહીં તો તેની જ કોઈ આશા ના હતી. એક સ્ત્રી તેના સિવાય બીજું શું ઈચ્છે છે? મર્મગીતા જે ખરેખર જોઈતું હતું તે ના મળતા તેને વધુ તકલીફ થઈ રહી હતી. આ બધી રસ્મો વચ્ચે પણ તેનું મન અહીં રહેવા કે બધા સાથે બિલકુલ માની નહોતું રહ્યું. કેવી આ બધી રીત રિવાજો હતા જ્યાં પતિ માટે સોળે શણગાર સજવામાં આવે છે, છતાં પણ તે પતિ આવી ખૂબસૂરત પત્નીને છોડી બહાર વલખા મારતો હતો. મનની પીડા વચ્ચે તે અહીં આવી તો પહોંચી, પણ શું
તે ખોખલામાં સંબંધની છૂટ શકશે? શું સાર્થક જેની સાથે રહે છે તે છોકરી કોણ છે? શું મર્મગીતાને તે જાણ મળી શકશે? તે જોવા જોડાઈ રહો અમારી યુટ્યુબ ચેનલમાં. શણગાર સ્ટોરી ભાગ 5 જલ્દી જ.